જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। ગયા વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 19મો અને તેની પાવનકારી કથાનું શ્રવણ કર્યું હતું અને આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 20મો કે જેનું નામ છે પુરુષોત્તમ માસના વિધિ વિધાનો અને પુરુષોત્તમ માસની પાવનકારી કથા કે જેનું નામ છે દેડકા દેવની કથા, તેનું આપણે શ્રવણ કરીશું। અધ્યાય 20મો। સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, દર્દધન્વાએ વાલ્મીકી ઋષિ પાસેથી પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળી પ્રશ્ન કર્યો, હે ઋષિવર, મેં પૂર્વજન્મમાં તો આ વ્રત કર્યું હતું, પણ આ જન્મમાં અત્યારે મને તે યાદ નથી, માટે મને પુરુષોત્તમ માસના વિધિ વિધાન કહો। વાલ્મીકી ઋષિએ દર્દધન્વાને જે કહેલ તે હું તમને કહું છું। પુરુષોત્તમ માસમાં સવારમાં વહેલા ઉઠી સ્વચ્છ સ્નાનથી પરવારી ઈશ્વરનું આરાધન કરવું, રવિવારે દાંતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી 12 કોગળા કરવા, સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો તે ઉત્તમ છે, તેમ ન બની શકે તો નજીકમાં કોઈ નદી, તળાવ કે સરોવરમાં સ્નાન કરવું, આ સ્નાન મધ્યમ મનાય છે, જ્યારે ગેર સ્નાન કરવું તે સામાન્ય કોટીનું છે। વ્રત કરનારે પવિત્ર વસ્ત્રો પહેરવા જોઈએ, શિખાબંધન કરી દર્ભની પવિત્રી પહેરીને આચમન કરવું, પછી ખભે ઉપવસ્ત્ર નાખી પૂર્વાભિમુખે કે ઉત્તરાભિમુખે બેસી હાથ જોડી પ્રાર્થના કરી આચમન કર્યા પછી ગોપીચંદનનું ઊભું તિલક કરવું, કપાળમાં ગોપીચંદનનું કે ચરણામૃતનું ઉધ્વપુંડ્ર કરવું, તેની વચમાં ટપકું કરવું, આ ઉધ્વપુંડ્રમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ વસે છે, જ્યારે ત્રિપુંડ્રમાં શિવ પાર્વતી વસે છે। તે પછી પ્રાણાયામ કરી સંધ્યા કરવી, સૂર્ય ઉગ્યા પછી ગાયત્રીનો પાઠ કરવો। આટલી વિધિ કર્યા પછી પુરુષોત્તમ ભગવાનની પૂજાની શરૂઆત કરવી। બેસવાની જગ્યાને ગાયના છાણથી લીપવી, તેના ઉપર સોના, રૂપા, તાંબા કે માટીનો ઘડો મૂકવો, આ ઘડામાં ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી વગેરે નદીઓનું આહ્વાન કરવું, પુષ્પ, ચંદન, અક્ષત, અર્ઘ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી કળશનું પૂજન કરીને તેના ઉપર તાંબાનું તરભાણું ઢાંકી દઈને તેના ઉપર પીળું વસ્ત્ર ગોઠવવું, તેના ઉપર પુરુષોત્તમ ભગવાનની ધાતુની મૂર્તિ ગોઠવવી, પછી ભક્તિભાવથી તેમની પૂજા કરવી। આ માસમાં થોડા ધનનું દાન કરવાથી પણ અનેક ગણું પુણ્યફળ મળે છે। આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, જપ, પૂજન આદિ કરવા। બધી નદીઓમાં ગંગા ઉત્તમ છે, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, રત્નોમાં ચિંતામણી, ગાયોમાં કામધેનુ, પુરુષોમાં રાજા, શાસ્ત્રોમાં વેદ, તેમજ વ્રત કે પુણ્યમાં પુરુષોત્તમ માસ જેવો કોઈ ઉત્તમ નથી। બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત સર્વોત્તમ ગણાય છે। અહીં પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસનો વિધિ વિધાન નામનો 20મો અધ્યાય પૂર્ણ થાય છે। હવે આપણે પુરુષોત્તમ માસની પાવનકારી કથાનું શ્રવણ કરીએ। દેડકા દેવની કથા। એક ગામ હતું, તેમાં એક 60 વર્ષના ડોસી રહેતા હતા। તેમને કંઈ સંતાન ન હતું, ઉપરાંત કોઈ સગું વહાલું પણ ન હતું। ઘેર બેઠા રેટીઓ કાતીને તે પોતાનું ગુજરાન ચલાવતા હતા। કામ કરતાં કરતાં પણ તે પ્રભુનું સ્મરણ કર્યા કરતા। રાત્રે કથા થતી તેમાં તે જમીને જતા। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ડોસીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું। તે દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ બધાની સાથે નાહવા જાય, કાંઠા ગોરમાનું પૂજન તથા કથા વાર્તા સાંભળે, સમય હોય તો શિવાલયમાં દર્શન કરવા જાય, ત્યાં પાય પૈસો મૂકી અને ઘરે આવે, પછી પોતાનું રેટીઓ કાંતવા બેસી જાય। સાંજ થતાં રસોઈ કરી એકટાણું કરે, થાકી જાય તેથી રાત્રે કથામાં ન જાય। આવી રીતે આખો દિવસ કામમાં રહેવાથી ડોસીને વિચાર આવતો કે જો મારો દીકરો હોત તો તેને પરણાવત અને તેની વહુ આવત, તે બધું ઘરનું કામકાજ કરત અને છોકરો કમાતો હોય તો મારે આ બધી કડાકૂટ કરવી ન પડત, આખો દિવસ બેઠા બેઠા ભગવાનનું ભજન કર્યા કરત અને કથા વાર્તા સાંભળ્યા કરત। ડોસીનો આવો વલોપાત સાંભળી પુરુષોત્તમ ભગવાનને વિચાર આવ્યો કે આ ડોસી આખી જિંદગી મારી ભક્તિ કરી છે, માટે મારે એનો ભવ સુધારવો જોઈએ। એક દિવસ વહેલી સવારે ડોસી દાંતણ કાપવા ગયા। દાંતણ કાપતા કાપતા હાથમાં કાંટો વાગ્યો, તેનાથી હથેળીમાં ફોડલો થયો। વ્રત હોવાથી દરરોજ નદીએ નાહવા જવું પડે, પાણી અડે એટલે ફોડલો મોટો થતો જાય, પીડા વધતી જાય। રાંધવામાં, કામકાજમાં, રેટીઓ ચલાવવામાં ઘણી તકલીફ પડે, ધીમે ધીમે કામકાજ કરે। એક દિવસ ફોડલો અચાનક ફૂટી ગયો, તેમાંથી પાણી અને પરું નીકળવાને બદલે એક નાનો દેડકો નીકળ્યો। તે નીકળ્યો એવો ડ્રાવ ડ્રાવ કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો।
ડોસી દેડકાને ડ્રાવ ડ્રાવ બોલતો અને ફરતો જોઈ પોતાનું દુઃખ વિસરી ગયા. ડોસી પણ દેડકાની આસપાસ ફર્યા કરે, જોયા કરે અને રાજી થયા કરે. તેમને મજા પડી ગઈ. ઘરમાં કોઈ માણસ ન હોવાથી ડોસી ઘણા મૂંઝાતા હતા. પણ દેડકો આવ્યા પછી ડોસીનું એકલવાયાપણું જતું રહ્યું. દેડકો આવ્યા પછી ડોસી એની સાથે સુખ દુઃખની વાતો કરે. ડોસી જ્યાં જાય ત્યાં દેડકો ડ્રાવ ડ્રાવ કરતો સાથે જાય. ડોસી નદીએ નાહવા જાય, દેવદર્શને જાય કે મંદિરે જાય, બધે જ દેડકો સાથે જાય. ડોસી દેડકાને સગા દીકરાની જેમ સાચવવા લાગ્યા. દેડકાને પથારી કરી દે, પારણે સુડાડે, હાલરડા ગાય અને ક્યારેક વઢે પણ ખરા. જે કોઈ તેને મળવા આવે તેને તે દેડકાની વાત કરે. કોઈ પણ વાત નીકળે તેમાં દેડકો કેન્દ્ર સ્થાને હોય. આખા ગામમાં ડોસી અને દેડકાની વાતો થવા લાગી. નાના છોકરાઓ તો દેડકાવાળી ડોસી એમ કહેવા લાગ્યા. દેડકાને દીકરાની જેમ ઉછેરનાર ડોસીની ઘણા મસ્કરી પણ કરતા. પણ ડોસી કોઈના બોલ્યા સામું ન જુએ. એને તો એ ભલી અને એનો દેડકો ભલો. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. પણ દેડકો દરરોજ વહેલી સવારે નદીએ નાહવા જાય. આ તો સ્વયં પ્રભુ હતા. નદી કિનારે દેડકાનું ખોળિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરીને સ્નાન કરે. સ્નાન કર્યા પછી પાછું દેડકાનું ખોળિયું ધારણ કરી લે. નદીની સામે કાંઠે તે ગામના રાજાનો મહેલ હતો. એક દિવસ રાજાની કુંવરી વહેલી સવારે જાગી જતા તે ઝરૂખામાં ઊભી ઊભી નદી તરફ જોઈ રહી હતી. ત્યાં એકાએક તેની નજર નદીમાં નાહતા એક ભવ્ય અને દેદીપ્યમાન યુવાન ઉપર પડી. તે તો ભાન ભૂલીને તે તરફ જોઈ જ રહી. થોડીવાર પછી તે યુવાન નદીમાંથી બહાર નીકળી કિનારે આવ્યો અને દેડકાનું ખોળિયું ધારણ કરીને ડ્રાવ ડ્રાવ કરતો ચાલ્યો ગયો. કુંવરી દરરોજ વહેલી સવારે ઉઠી ઝરૂખે ઊભી રહેતી અને યુવાનને નાહતો જોઈ રહેતી. નાહ્યા પછી યુવાન દેડકાનું ખોળિયું ધારણ કરી જતો રહેતો. પછી તે પોતાના નિત્ય કાર્યમાં લાગી જતી. કુંવરી આખો દિવસ યુવાન અને દેડકાના જ વિચાર કર્યા કરતી. કુંવરી સમજી કે નક્કી કોઈ દેવપુરુષ દેડકાના સ્વરૂપમાં સ્નાન કરવા આવે છે. દેડકામાંથી દેવાંશી યુવાનને નાહતા જોઈ તેને મોહ જાગ્યો. કુંવરીએ મન સાથે નક્કી કર્યું કે પરણવું તો આ દેવાંશી દેડકાને જ. તે સિવાયના બધા જ મારે ભાઈ અને બાપ સમાન છે. તેણે તપાસ કરાવી તો તે એક ડોસીનો દેડકો હતો. આ બાજુ કુંવરી ઉંમરલાયક થઈ હોવાથી રાજા રાણી એને પરણાવવાની તજવીજ કરવા લાગ્યા. કુંવરીએ આ વાત જાણી ત્યારે તેણે પોતાના માતા પિતાને જણાવી દીધું કે પરણીશ તો ડોશીના દેડકાને જ. કુંવરી તો હઠ લઈને બેઠી. રાજા રાણીની મૂંઝવણનો પાર ન રહ્યો. કુંવરીને દેડકા સાથે કઈ રીતે પરણાવી તે એક સમસ્યા બની ગઈ. કુંવરીને ખૂબ સમજાવી, સામ દામ દંડ ભેદ બધું જ અજમાવી દીધું. પણ કુંવરી એકની બે ન થઈ. એની તો એક જ વાત હતી કે પરણું તો દેડકાને જ, નહીંતર જિંદગીભર કુંવારી રહીશ. છેવટે રાજા રાણીએ ડોસીને મહેલે બોલાવીને વાત કરી. ડોસી તો ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે રાજા રાણી મારી મસ્કરી કરે છે. તેણે હાથ જોડીને કહ્યું, રાજન, મારે દીકરો હોત તો અવશ્ય હા પાડત. કેમ કે દીકરો કમાત એટલે ઘરનું ગુજરાન ચાલત. પણ મારો દેડકો કુંવરીને પરણે તો કુંવરીનો નિભાવ મારે જ કરવો પડે. હું તો રેટીઓ કાંદીને માંડ મારું પેટ ભરું છું. તેમાં સુખ સાહેબીમાં ઉછરેલ તમારી કુંવરીને હું શું ખવડાવીશ? ઉપરાંત દેડકા સાથે તે કુંવરીના લગ્ન કરાતા હશે? રાજા કહે, તમે તેની ચિંતા કરશો નહીં. તમારે હવે રેટીઓ કાંદવો નહીં પડે. કુંવરીની જીદ માન્યા વગર છૂટકો નથી. ડોસીએ હા પાડી અને ઘેર આવી. દેડકાને ખોળામાં બેસાડી કહેવા લાગી, દીકરા, તારા લગ્ન રાજાની કુંવરી સાથે થશે. આપણા ઘેર વહુ આવશે. ડોસીની વાત સાંભળી દેડકો કૂદાકૂદ કરવા લાગ્યો. ડોસી એમ સમજી કે લગ્નની વાત સાંભળી દેડકો અરગેલો થઈ ગયો છે. ધીમે ધીમે આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. બધાએ અચંબામાં પડી ગયા. આ તે કેવી જાતના લગ્ન? કોઈ કહે કે દેડકાના સ્વરૂપમાં કોઈ દેવ હશે. કોઈ કહે કે જાદુગરનો દેડકો હશે. કોઈ કહે કે શાપિત દેવતા હશે. રાજાની કુંવરી હઠ લઈને પરણે છે એટલે જરૂર તેમાં કંઈ ઊંડો ભેદ હશે. આમ લોકો ફાવે તેમ બોલે છે. બીજે દિવસે ડોસી દેડકાને લઈને મહેલે ગઈ. કુંવરીના લગ્ન દેડકા સાથે થઈ ગયા. ડોસી દેડકાને, વહુને અને મળેલ પહેરામણી લઈને ઘેર આવ્યા. વરકન્યાને જોવા લોકોના ટોળે ટોળા ડોસીના ઘર આગળ એકઠા થવા લાગ્યા. રાજાએ સાથે મોકલેલ સિપાઈઓએ બધા લોકોને ત્યાંથી દૂર કર્યા. રાત પડી. ડોસી ઊંઘી ગઈ. કુંવરી જાગે છે. દેડકો તેને જોઈ રહ્યો છે. મધરાત થતાં કુંવરીએ બે હાથ જોડીને દેડકાને કહ્યું, હે નાથ, હું તમારા અસલી સ્વરૂપને જાણું છું. તમે કોઈ દેવ છો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે. માટે હું તમને વિનંતી કરું છું કે તમે તમારા અસલી સ્વરૂપમાં આવો.
દેડકા સ્વરૂપે સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. તેઓ બોલ્યા, હે કુંવરી, મારા અસલી સ્વરૂપને જાણવું હોય તો તારા પિતાને મહાયજ્ઞ કરવાનું કહે. તે 1001 ગાયોનું દાન કરે, બ્રહ્મ ભોજન કરાવે, અન્નદાન વસ્ત્રદાન દે, પછી જ હું મારા મૂળ સ્વરૂપમાં આવીશ. કુંવરી તો સવાર પડતા જ મહેલે દોડી ગઈ. માતા પિતાને બધી વાત કરી એટલે તેમને આનંદ થયો. બીજા દિવસે રાજાએ મહાયજ્ઞ કર્યો અને કુંવરીની સૂચના મુજબ 1001 ગાયોનું દાન કર્યું, બ્રહ્મ ભોજન કરાવ્યું ને અઢળક અન્નદાન વસ્ત્રદાન કર્યું. યજ્ઞની પૂર્ણાહુતિ પછી કુંવરીએ પ્રાર્થના કરતા દેડકામાંથી સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. આકાશમાંથી દુંદુભીના નાદ સાથે પુષ્પવૃષ્ટિ થઈ. એવામાં વિમાન આવ્યું. તેમાં ડોસી અને કુંવરીને બેસાડી પુરુષોત્તમ ભગવાન તેઓને વૈકુંઠ લઈ ગયા. ડોસી કેરો દેડકો નદીએ નાહવા જાય, મંદિર જઈ દર્શન કરે એ પ્રભુ તણી કળાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી પુરુષોત્તમ ભગવાન લખવાનું ચૂકશો નહીં. ફરી મળીશું પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 21મો અને તેની પાવનકારી કથા સાથે.